નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, લિંબાયત ઝોન। આજે મારુતિનગર સર્કલ થી મદીના મસ્જિદ સુધીના 18 મીટરના ટીપી રસ્તા, 0 દબાણ વાળા ટીપી રસ્તા ઉપર કાચા પાકા દબાણ દૂર કરવાની ડ્રાઈવ હાથમાં લેવામાં આવેલી છે। જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના 70 થી 80 જણાનો સ્ટાફ, પ્રાઇવેટ એજન્સીઓ તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી એક પીઆઈ શ્રી તેમજ એમના ડી સ્ટાફના માણસો સાથે 40-50 માણસોના સહકારથી આજે આપણે આ રસ્તા પર જે કાચા પાકા દબાણ દૂર કરવાની ડ્રાઈવ લેવામાં આવી છે। અને બધા ફૂટપાથ ઉપર, ઇવન મકાનોમાં પણ જે કંઈ બાલ્કની ખોટા ઇલીગલી બહાર કાઢેલું છે પ્રોજેક્શન્સ, એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। કેટલા દિવસ ચાલવાનું છે અભિયાન? જ્યાં સુધી દબાણ પૂરું ના થાય ત્યાં સુધી પીરિયોડિકલી દર વીકલી અથવા તો 15 દિવસના ગાળામાં એક વખત આ ફરીથી ડ્રાઈવ લેવામાં આવશે। જરૂર જણાય દબાણની કાર્યવાહી એકદમ સઘન તેજ કરવામાં આવશે, માણસો પણ વધારવામાં આવશે અને અમુક બાબતે આ લોકોને અલ્ટિમેટમ પણ આપવામાં આવેલું છે કે તમે જે કઈ પતરાના સેટ બહાર કાઢેલા હોય એ તાત્કાલિક દિન 2 કે 3 દિવસમાં દૂર કરી દેવામાં, પાછું ફરીથી આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવશે। ઇન બિટવીન જે લોકોએ કામગીરી નહીં કરેલું હોય તે લોકો પણ કડક પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાંજે વધારે બજાર એકદમ રોડ થી લગાવી દે છે દુકાનવાળા, તો નુકસાન થાય છે ક્રાઉડ પછી। અત્યારે તો આપણે આ દિવસની શરૂઆત કરીએ છીએ, પછી એના બેઝ ઉપર કે કયા પ્રકારનું આપણે રિસ્પોન્સ મળે છે અને નાઇટમાં પણ અમે અમારી રીતે સર્વે કરીને કામગીરી હાથ ધરીશું। કયા પ્રકારની દબાણની કામગીરી થઈ રહી છે એનું આખું આકલન કરીશું। પછી જરૂર જણાય તો એ સમયે પણ કંઈક ડ્રાઈવનું પ્લાનિંગ કર્યું, પોલીસના સ્ટાફ સાથે સંકલન કરીને એ પ્લાનિંગ કરીશું। એને જે આજુબાજુ 2 ફ્લોટ છે એ આખી ગલી ફ્લોટ કરી નાખી છે 15 ફૂટ એની જગ્યા પર 3 ફૂટની ગલી કરી દીધી છે। જે ગલીમાં દબાણ કરેલો છે એ જગ્યા ઉપર બી આ લોકોનો સર્વે કરીને એ લોકોને એકવાર પ્રાઇમરી નોટિસ પાઠવવામાં આવશે અને એ લોકો નહીં દૂર કરે તો એ પણ આપણે કામગીરી હાથ ધરવામાં આવશે।